જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર છે આપણો યામ ભૂમિતિ, જે આપણે જોવા જઈ રહ્યા છે. ચેપ્ટર 7 યામ ભૂમિતિ, જેનો ગુણભાગ આપણે પછીથી જોઈશું. જેમનો ગુણભાર આપણે આજે નવું જે પેલું આવશે કટપેસ પ્રમાણે એ પ્રમાણે આપણે જોઈ લઈશું, નહીંતર પાછળથી બધા જ ચેપ્ટરનું જણાવી દઈશું. મિત્રો, યામ ભૂમિતિ તમે ધોરણ 9માં પણ ભણી ગયા છો. કાર્ટેજીય યામ પદ્ધતિ કરીને 3જા નંબરનું ચેપ્ટર આવતું હતું, જેમાં આપણે બિંદુ, બરાબર, કે જેમાં બે અક્ષો એકબીજાને કાટખૂણે છેદે તો એ વિશેની ચર્ચા આપણે ત્યાં કરેલી હતી. તો એ જે બિંદુઓ છે એ બિંદુનું નિરૂપણ આપણે ત્યાં જોયું હતું યામ પદ્ધતિમાં કઈ રીતે કરી શકાય તે, બરાબર. એટલે એ પ્રાથમિક માહિતી આપણે ત્યાં મેળવેલી હતી. તે જ વસ્તુ અહીંયા આપણે કન્ટિન્યુ કરવાની. આનો ઉપયોગ તો ખાસ કરીને યામ ભૂમિતિનો ઉપયોગ આલેખાત્મક રજૂઆત માટે થઈ શકે. આલેખાત્મક રજૂઆત એટલે કઈ રીતે કે અમુક પ્રકારની માહિતીનું વિશ્લેષણ થયેલું હોય આંકડાકીય, પછી આપણે એને એનાલિસિસ કરવું હોય તો આલેખાત્મક રજૂઆતથી સરળતાથી થાય. જેમ કે તમે ક્રિકેટ મેચ જોવો છો ત્યારે પર ઓવર જે રન હોય તે આંકડામાં બી લખેલા હોય, પણ આપણે ગ્રાફ સ્વરૂપે વચ્ચે વચ્ચે આપણે ટીવીની સ્ક્રીન પર જોઈએ છીએ. તો ત્યારે આપણે માનો 20 ઓવરની મેચ છે તો 5 થી 10 ઓવર, 1 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 એના આલેખના સ્તંભ પરથી આપણે તરત જ કહી દઈએ ભાઈ આ ભાગમાં રન વધારે લાગેલા. એ જગ્યાએ જો આંકડા વાંચી કહેવાનું હોય તો થોડું મુશ્કેલી. એટલે કે આકર્ષક રજૂઆત અને સરળતાથી એનાલિસિસ થઈ શકે તે માટે આલેખાત્મક રજૂઆતમાં યામ ભૂમિતિ. એવી જ રીતે કોઈ ફેક્ટરીની પ્રોડક્ટ હોય, કઈ પ્રોડક્ટ વધારે બને છે, કઈ પ્રોડક્ટ માર્કેટમાં વધારે ચાલે છે, તો આવું વિશ્લેષણ કરવા માટે આ બધી વસ્તુનો ઉપયોગ થઈ શકે. આપણે આ ચેપ્ટરમાં યામ ભૂમિતિની આ યામ ભૂમિતિમાં આપણે એ જોવાનું છે કે બે બિંદુઓ આપેલા હોય યામમાં, તો એ બે બિંદુઓનું અંતર સૂત્રની મદદથી ગ્રાફ વગર જો શોધવું હોય તો બે બિંદુઓને જોડતા રેખાખંડનું કોઈ ત્રીજા બિંદુ દ્વારા વિભાજન થાય, એટલે કે ભાગ પડે એને વિભાજન બિંદુ કહેવાય. તો એ કયા ગુણોત્તરમાં વિભાજન કરેલું છે તે શોધવાનું, અથવા ગુણોત્તર આપણે દીધેલું હોય તો આ બિંદુના યામ શોધવા તો એ આપણે શોધીશું. અને થર્ડ પોઈન્ટ છે કે ત્રિકોણના 3 શિરોબિંદુઓ ના યામ પરથી ક્ષેત્રફળ શોધવું. ધોરણ 9માં આપણે ત્રિકોણના ક્ષેત્રફળ તેના સૂત્રની મદદથી તો શોધી ગયા, પણ ત્યારે કોઈ બાજુના માપ આપેલા હોય કે પાયો અને ભેદનું માપ આપેલું હોય તો એના પરથી આપણે ક્ષેત્રફળ શોધવું. જ્યારે ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો એ આપણે આ ચેપ્ટરમાં, એટલે કે 3 વસ્તુ મેઇન શીખવાની છે. અહીંયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્રની મદદથી અંતર શોધવાનું, રેખાખંડનું વિભાજન કરતા બિંદુઓનું વિભાજન બિંદુના યામ શોધવાનું, અને થર્ડ પોઈન્ટ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. એ 3 વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. શરૂઆત આપણે પ્રાથમિક માહિતીથી જો આપણે અહીંયા કરીએ તો કે સંખ્યા રેખા વિશેનું ધોરણ 5 કે 6 થી તમે સંખ્યા રેખાને ઓળખો છો. તો સંખ્યા રેખાની મદદમાં એક વચ્ચે 0 હોય છે, ત્યારબાદ ધન સંખ્યા, ઋણ સંખ્યા, એ બધી વિશેની માહિતી મેળવી છે. પણ સંખ્યા રેખા પરના જો બે બિંદુઓ હોય અને એ બે બિંદુઓ વચ્ચેનું જો આપણે અંતર શોધવાનું થતું હોય તો એ અંતર કેવી રીતે આપણને મળે? તો કે આપણે બે બિંદુઓ, સંખ્યા રેખા પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર જોઈએ છે. તો આ એક આપણી સંખ્યા રેખા છે. અહીંયા કોઈ બિંદુ કે માનો કે અહીંયા 0 છે, આ -1 છે, -2, 1 2 3, આ કોઈ બિંદુ B, એટલે એને સંગત સંખ્યા -2 અને B ને સંગત સંખ્યા 3 છે. A અને B નું વચ્ચે આપણે જો રેન્ડમલી ગણવું તો 1 2 3 4 5 એકમ છે, બરાબર. એટલે કે અહીં A ને સંગત સંખ્યા -2
b ને સંગત સંખ્યા 3 છે, બે વચ્ચેનું અંતર શોધવું હોય તો આ બંને સંગત સંખ્યાનો ધન તફાવત a અને b વચ્ચેનું અંતર બતાવશે. તો a ને સંગત સંખ્યા -2, b ને સંગત સંખ્યા 3 નો ધન તફાવત એટલે માઈનસ કરી અને આપણે નો તફાવત -2 -3 -5 = 5 થશે. a અને b વચ્ચેનું અંતર 5 થયું. જે ફિઝિકલી આપણે રેન્ડમલી ગણેલું છે તો પણ એક છે અને આ રીતે પણ. તો વ્યાપક રીતે જો આપણે વિચારીએ કે ભાઈ કોઈ a છે એને સંગત સંખ્યા a અને b ને સંગત સંખ્યા b છે અને સંખ્યા રેખા પર અહીં a ને સંગત સંખ્યા a અને b ને સંગત સંખ્યા b વ્યાપક રીતે તો a b વચ્ચેનું અંતર a ને સંગત સંખ્યા b ને સંગત સંખ્યાનો ધન તફાવત માનાંક એટલે હંમેશા અંતર હંમેશા ધન હોય એટલે માનાંક એટલે આ ઋણ આવે તો કોના છે. હવે એવું જરૂરી નથી કે પહેલા a ને સંગત સંખ્યા પછી b, પહેલા b ને સંગત સંખ્યા લઈએ અને પછી a ને સંગત સંખ્યા લેશું તો બી ધન તફાવત તો એનો 1 થવાનો છે. માનાંકમાં 5 તો 5 જ થયા કે નહીં, બરાબર. એટલે a અને b ને સંગત સંખ્યાનો ધન તફાવત એ a અને b બિંદુ એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને બતાવશે, બરાબર મિત્રો. એટલે એ આપણે અહીં શીખવાનું. એટલે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે આ રીતે શોધી શકીએ. ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ટોપિક. આ તમે સમજી ગયા છો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું આ સૂત્ર છે. અંતર બે સંખ્યા રેખા પરના બિંદુઓ વચ્ચે. ઓકે, સમતલમાં કોઈ બિંદુ P, સમતલમાં કોઈ બિંદુ P છે ના યામ આપણે વિચારીએ કે x અને y છે. તો આ જે ક્રમયુક્ત જોડ છે એમાં x ને P નો x યામ અને y ને P નો y યામ કહેવામાં આવે છે. એટલે કે x છે એટલે કે માનો કે અહીં આપણે વિચારીએ કે આ આપણી x અક્ષ અહીં y અક્ષ અને આ બિંદુ P xy છે. તો આ x યામ જે થયું એટલે કે આ બિંદુ અહીં x યામ થયું એટલે કે એનું y અક્ષથી અંતર છે. આ જે x યામ જે ક્યાંથી થાય છે y અક્ષથી અંતર છે ખરેખર બતાવે અને y યામ છે તે x અક્ષથી અંતર બતાવે. y યામ એટલે આ બિંદુ અહીં y છે તો ક્યાંથી તો કે આટલું દૂર ક્યાંથી y x અક્ષથી આટલું દૂર ના y અક્ષથી આટલું દૂર છે, બરાબર. અહીં એ જરૂરી છે કે y અક્ષથી કોઈ પણ બિંદુને અંતરને x યામ અથવા અને કોટી તરીકે પણ x યામ અથવા કોટી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. એ જ રીતે y યામ એને ભુજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તો ફક્ત એક માત્ર પ્રશ્નની જાણકારી માટે, બરાબર છે. કોટી તરીકે પણ ઓળખાય છે અને x યામ એ કોટી તરીકે ઓળખાય, y યામ ભુજ તરીકે. એટલે કે કોઈ બિંદુ p x y છે. આ તમે નવમા ધોરણમાં પણ શીખેલા છે. આ x યામ ગણાશે, આ y યામ ગણાશે. x યામ એટલે y અક્ષથી અંતર, y યામ એટલે x અક્ષથી અંતર થયું. આલેખમાં બે પરસ્પર લંબ રેખા, આલેખમાં પરસ્પર લંબ રેખા આ x, બરાબર છે. બે આલેખમાં પરસ્પર કાટખૂણે છેદતી બે લંબ રેખાઓને યામાક્ષો કહે છે. પરસ્પર કાટખૂણે છેદતી બે રેખાઓને યામાક્ષો કહે છે. x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય, માનો કે આપણે આ બે રેખાઓ છે આલેખ પર પરસ્પર લંબ છેદતી રેખાઓને યામાક્ષોમાં x યામ x અક્ષ અને આને શું કહીએ છીએ y અક્ષ. સંયુક્ત રીતે આને શું કહેવાય યામાક્ષ. x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય, માનો કે 0 1 આ 2 અહીંયા દર્શાવવાનું નિરૂપણ. x યામ કેટલો છે 2, y યામ તો કે આ x યામ પર જ પડેલી છે એટલે y યામ કેવો છે 0. એ જ રીતે અહીંયા કોઈ બિંદુ છે આ 3, એનું નિરૂપણ કરવું હોય તો 0,3 એટલે x યામ તો કે 0. અહીંયા જો y યામ તો કે 0 થઈ જાય છે. એ જ રીતે અહીંયા x યામ 0 થાય છે, y યામ કેટલો છે 3. એટલે કહેવાનો અર્થ કે x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો એને આપણે x, 0 વ્યાપક રીતે બતાવી શકીએ અને y અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો 0, 1. એટલે કે x અક્ષ પરના બિંદુનો y યામ હંમેશા 0 હોય અને y અક્ષ પરના બિંદુનો હંમેશા x યામ 0 હોય છે. જે બી તમે નવમામાં શીખી આવેલા છો.
બરાબર મિત્રો, એટલે આ ખાસ ધ્યાન રાખવું કે આપણે x અક્ષ પર કોઈ પણ બિંદુ મૂક્યું પણ તો પહેલા એનો x યામ પછી y યામ તમે જોશો તો હંમેશા 0 જ હશે. y અક્ષ પર કોઈ પણ બિંદુ હોય તો એનો x યામ હંમેશા 0 આવશે અને y યામ કોઈ પણ સંખ્યા હશે. એટલે કે x અક્ષ પરના બિંદુને વ્યાપક રીતે x, 0 થી એટલે કે એનો y યામ હંમેશા 0 સ્વરૂપે દર્શાવાય અને y અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો ત્યારે એનો x યામ હંમેશા કેવો હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ પ્રાથમિક માહિતી હતી આપણી ધોરણ 9 માં તમે શીખીને આવેલા છો તે. ચાલો મિત્રો નેક્સ્ટ આગળ વધીએ આપણે. x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર. x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય તો x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર. x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું છે. માનો કે આપણું y યામ y અક્ષ આપણો x અક્ષ 0, અહીંયા માનો કે કોઈ બિંદુ a જેના યામ આપણે વિચારીએ કે -2,0 છે. આ આપણે વિચારીએ કે b +5,0 છે. તો a b વચ્ચેનું અંતર તો આપણે હમણાં જ શીખ્યા ત્યારે એક જ સંગત સંખ્યા એ યામમાં છે બિંદુ તો y યામ તો એનો 0 છે. તો પછી બે x અક્ષ જે બે x યામ છે એનો ધન તફાવત આપણે a અને b વચ્ચેનું અંતર બતાવ્યું. તો કે -2 અને 5 નો ધન તફાવત એટલે કે -7 એટલે કે 7 a અને b વચ્ચેનું અંતર કેટલું થશે? અહીંયા 7 થશે. બરાબર. એટલે વ્યાપક રીતે જો આપણે વિચારીએ સમજીએ એટલે રેન્ડમલી ગણ હોય તો પણ ગણી શકાય પણ વ્યાપક રીતે જો સંગત સંખ્યા હોય તો તેનો ધન પણ યામ હોય તો જે યામ 0 છે એના સિવાય એટલે કે x યામનો ધન તફાવત. બરાબર. હવે માનો કે વ્યાપક રીતે x1, 0 છે અને અહીંયા x2, 0 છે. તો વ્યાપક રીતે જો આપણે વિચારીએ કે a અને b વચ્ચેનું અંતર તો x1 - x2 નો ધન તફાવત. આ શું બતાવે છે? a અને b વચ્ચેનું અંતર બતાવે છે. એ જ રીતે સેમ મિત્રો આપણે અહીંયા વિચારીએ y અક્ષ. બરાબર. y અક્ષ પરના બિંદુઓ વચ્ચેનું અંતર. y અક્ષ પરના બિંદુઓ વચ્ચેનું અંતર જો આપણે વિચારીએ તો આ y અક્ષ આ x અક્ષ. ચાલો અહીં કોઈ બિંદુ a છે જેના યામ 0,3 છે. અહીં કોઈ બિંદુ b છે જેનો યામ 0,-2 છે. y અક્ષ પરનું બિંદુ એટલે x યામ 0 લે તો આ a b નું અંતર તો કે y x યામ 0 છે y યામનો ધન તફાવત તો 3 - -2 એટલે કે 3 + 2 એટલે કેટલા થશે? 5. બરાબર. એનું વ્યાપક રીતે જો મિત્રો વિચારીએ કે અહીં આપણે એવું વિચારીએ કે 0,y1 અને આ 0,y2 તો પછી a અને b વચ્ચેનું અંતર તો કે એને સંગત સંખ્યા y1 એનો y યામ y1 b નો y યામ y2 નો ધન તફાવત. સમજો છો? એટલે કહેવાનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે તેના x યામનો ધન તફાવત અને y અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે તેમના y યામનો ધન તફાવત. એટલે આવા આપણી સામે એક માર્કના પ્રશ્નો આવી શકે. ઓકે બેટા. તો મને લાગે છે ત્યાં સુધી આટલા આપણે ટોપિક શીખ્યા કે પહેલા બે બિંદુ આપેલા છે સંખ્યા રેખા પર એને સંગત સંખ્યા પરથી અંતર શોધવું હોય તો શોધી શકાય અને પછી યામ પદ્ધતિ એટલે કે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો એને યામાક્ષો કહેવાય. એમાં આડી ક્ષૈતિજ રેખાને x અક્ષ, ઊભી શિરોલંબ રેખાને y અક્ષ કહેવાય. એનું છેદ બિંદુ ઉગમ બિંદુ, ચાર ચરણમાં વિભાજન કરે એ બધું તમે 9મા ધોરણમાં શીખેલા છે. અહીંયા આપણે સીધું કે પહેલા આપણે સંખ્યા રેખા પરના બે બિંદુ વચ્ચેનું અંતર હવે બે અક્ષો x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર કઈ રીતે શોધાય, y અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર કઈ રીતે શોધાય તે આપણે શીખેલા છે.
ચાલો તો મિત્રો હવે આપણે આગળ વધીએ. આગળ આપણે હવે આ તો અક્ષો પર બિંદુ કોઈ ચરણમાં હોય અને તો એનું અંતર શોધવું હોય તો શું, એ પર આપણે આગળ વધીએ. બિંદુઓ ચરણમાં હોય એના પહેલા આપણે એક વસ્તુને વિચારીએ કે અહીંયા કોઈ x અક્ષ આપણું y અક્ષ છે. માનો કે અહીં કોઈ બિંદુ 0,4 બિંદુ A છે. બીજો એક બિંદુ B અહીં વિચારીએ કે અહીંયા x અક્ષ પર હોવાથી 3,0 એવું બનીએ. 1 2 3 અને 4 હતું આવું ગમે બરાબર. તો હવે A અને B વચ્ચેનું અંતર શોધવું હોય તો કઈ રીતે શોધીએ? x પર તો આપણે જોયું આ કેવી રીતે શોધીએ. તો મિત્રો અહીંયા બેસીનો લંબ લેવાથી કયો ત્રિકોણ બનશે? આ કાટકોણ ત્રિકોણ. યાદ કરો કાટકોણ ત્રિકોણ હોય ત્યાં આપણે પાયથાગોરસથી આપણું કામ થઈ શકે. પાયથાગોરસ પ્રમેય યાદ છે ને, છઠ્ઠા ચેપ્ટરમાં શીખ્યા. કર્ણનો વર્ગ કે બાકીની બે બાજુના વર્ગોના સરવાળો. આ આપણને OA નું અંતર મળી જાય છે. O એટલે અહીંયા આપણે 0 0. વિચારો કેટલું અંતર થશે? 4 હોવાથી 4 - 0 એટલે 4 થશે. આ કેટલું અંતર થશે? x અક્ષ પર તો x નો ઘન તફાવત 3 - 0 એટલે કેટલું થશે? 3. અલગથી શોધવું હોય તો શોધી શકો તમે. OA બરાબર y અક્ષ થશે એટલે y નો ઘન તફાવત 4 - 0 એટલે કેટલા થાય? 4 એટલે 4. OB x અક્ષ પરના બે બિંદુ છે. x નો ઘન તફાવત એટલે 0 - 3 -3 એટલે 3. ડાયરેક્ટ ને લખી શકો. બરાબર. ચાલો આ બિંદુ હવે એ બી જોઈએ છે પણ આ અક્ષ પરના બિંદુ નથી એટલે ઘન તફાવત આપણાથી સીધો લઈ શકાય નહીં. તો હવે પાયથાગોરસ ઉપયોગ કરીએ. ત્રિકોણ AOB માં ખૂણો કો કેવો છે? 90°. ખૂણો કો કેવો છે? 90°. તો માટે AB² બરાબર OA² પ્લસ OB². OA² એટલે 4 નો વર્ગ, OB² એટલે 3 નો વર્ગ એટલે 16 પ્લસ 9 એટલે કે 25. માટે AB² = 5² લખી શકાય. માટે AB = 5 એટલે કે આ અંતર કેટલું મળી ગયું? 5. પાયથાગોરસ. બરાબર. હવે આ જ રીતે આપણે વ્યાપક અહીં x1 y1 અને x2 y2 કે બે યામમાં એમ જ જે બિંદુ પડેલા છે અને એનું જો અંતર આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક પર આપણે જઈએ. આપણે બે બિંદુ યામ પદ્ધતિના જે બે બિંદુઓ છે એમના વચ્ચેનું અંતર શોધવા માટેની જે એક વખત આપણે જોઈ લઈએ. મિત્રો ચાલો a x1 y1 અને b x2 y2 વચ્ચેનું અંતર શોધવું છે. a x1 y1 અને b x2 y2 વચ્ચેનું અંતર આપણે એક ઉદાહરણ 1 2 3 3 4 લઈને તો આપણે જોઈ ગયા હતા કે બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે કઈ રીતે શોધી શકીએ. એમાં આપણે જોયું હતું કે a12 અને b45. ફરી પાછું એક વખત આપણે રિપીટ કરીએ. અહીં આપણે જોઈએ તો કે કોઈ બિંદુ આપણે લઈ લઈએ કે અહીં માનો કે a12 લેવું છે તો આ 1 2 3 4 1 2 3 4 5 a12 એટલે x અક્ષનો 1 y અક્ષનો 2 એટલે કે a12 and b45 4 y અક્ષનો 5 એટલે કે અહીં b45 વચ્ચેનું અંતર એ બી આપણે જો શોધવું હોય તો આપણે પાયથાગોરસની હેલ્પ લેવી પડશે કે આપણે માનો વિચારીએ કે આનો લંબાત એટલે x અક્ષ પર n આમાંથી n
એ જ રીતે અહીંયા આપણે લઈએ n અને અહીંયા આપણે લઈએ r અને s. n ના યામ શું થશે? m એટલે આ બિંદુ તો 1,0 એક્સેસ કરવાથી n ના યામ તો 4,0. એ જ રીતે અહીંથી વિચારીએ તો r ના યામ તો કે 0,2 y કરવાથી xm 0, s ના યામ તો કે 0,5. ઓકે, અને આપણે c નામ આપી દીધો. તો હવે આપણે આ શોધવું હોય તો જો આપણે AC અને BC શોધી લઈએ તો પાયથાગોરસ થિયરમ મળી શકે. તો AC નું માપ કોના બરાબર છે? તો કે mn બરાબર. તો કે AC બરાબર mn બરાબર માનાંકમાં x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે xm નો ધન તફાવત 4 - 1 અથવા 1 - 4 જેવી ગણીએ તો આપણે -3 = 3. એ જ રીતે BC બરાબર RS બરાબર આપણે વિચારીએ તો ધન તફાવત તો કે 2 - 5 - 3 અને કે 3. ચાલો આ આપણને માપ 3 મળે છે, BC 3 મળે છે તો પાયથાગોરસ થિયરમ જાય ત્રિકોણ ACD માં ખૂણો C 90. તો માટે પાયથાગોરસ પ્રમેય મુજબ AB² = AC² + BC². એટલે કે 3 નો વર્ગ + 3 નો વર્ગ એટલે કે 9 + 9 એટલે કેટલા થશે? 18. તો માટે AB² = 18 એટલે 9 * 18 માટે AB² શું થશે અહીં મિત્રો? AB² = 9 * 18 એટલે કે 3 વર્ગમૂળમાં 2 નો હોલ સ્ક્વેર કેન્સલ તો AB = 3 વર્ગમૂળ 2. એટલે કે A અને B વચ્ચેનું અંતર કેટલું મળે છે આપણને? 3 વર્ગમૂળ 2 મળી જાય છે. ચાલો તો હવે આપણે એ જ રીતે વ્યાપક રીતે જોઈએ. આ આપણે 1 2 અને 4 5 વચ્ચેનું અંતર જોઈએ. એ જ રીતે આપણે વ્યાપક રીતે આપણે જો વિચારીએ કે આ અંતર સૂત્ર કઈ રીતે બનેલું છે. દાખલા ગણવા માટે તમારે ડાયરેક્ટ સૂત્ર જ યાદ રાખવાનું છે, પણ અહીં આપણે અંતર સૂત્ર કઈ રીતે બનેલું છે તે આપણે જોઈએ. આ x અક્ષ y અક્ષ કોઈ બિંદુ A જેના યામ આપણે x1 y1 ગણીએ, આ બિંદુ B જેના યામ x2 y2 છે. A અને B વચ્ચેનું અંતર આપણે શોધવું છે. તો જેમ આપણે હમણાં વિચાર્યું તેમ x અક્ષ પરનો લંબાદ એટલે m લઈએ, y અક્ષ પર અને B માંથી x અક્ષ પરનો લંબાદ m, યામ x1, 0 અને યામ બનશે x2, 0. x અક્ષ પર હોવાથી y યામ 0 થશે. એટલે આપણે અહીંયા ધારો કે m અને n એ અનુક્રમે A x1 y1 અને B x2 y2 માંથી x અક્ષ પર દોરેલ લંબના લંબપાત છે. બરાબર? અહીં m ના યામ શું થશે તો કે x1, 0 અને n x2, 0 છે. ઓકે, એટલે આ બંને લંબાત છે અને એ બંને વચ્ચેનું અંતર જો આપણે વિચારીએ mn, x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનો એટલે x યામનો ધન તફાવત x1 - x2 થશે, જે આપણે શરૂઆતમાં શીખેલા છે તે પ્રમાણે. ચાલો તે જ રીતે ધારો કે r અને s એટલે a માંથી અહીંયા લંબાત r ગણીએ અને b માંથી y અક્ષ પરનો લંબાત જો આપણે s મળે, બરાબર? પછી આ બિંદુને આપણે c કહી દઈશું. પણ r અને s તો r a માંથી છે તો એનો યામ 0,y1 થશે, b માંથી છે તો એનો યામ 0,y2 કેમ કે y2 હોય તો જો બની શકે ને. ચાલો ધારો કે r અને s એ અનુક્રમે A x1 y1 અને B
b x2 y2 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાત છે. અહીં r ના યામ x1 0,y1 અને s ના યામ 0,y2 છે. માટે rs y1 y2 બે y યામનો ઘનફળ. ઓકે, એટલે rs નું માપ મળ્યું. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ બિંદુ a છે, આપણું a x1 y1, આ આપણું b. તો ac અને bc તો આકૃતિ પરથી જોઈ શકો છો કે ac બરાબર mn અને bc બરાબર rs. એટલે આપણે પાયથાગોરસ થી ab નું માપ શોધી શકીએ. તો અહીં ac બરાબર mn તથા bc બરાબર rs છે. ચલો હવે ત્રિકોણ ACB માં ખૂણો C બરાબર 90. તો માટે પાયથાગોરસ પ્રમેય પરથી આપણે વિચારી શકીએ છીએ કે AB સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. કાટકોણ ત્રિકોણ પર પાયથાગોરસ પ્રમેય લાગુ કરતા આવડે છે ને, તો AB સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC બરાબર mn છે તો આપણે mn લખી શકીએ અને BC બરાબર rs છે તો rs સ્ક્વેર લખી શકીએ અને mn બરાબર x1 x2 ને rs બરાબર y1 y2 લખી શકીએ. એટલે કે અહીં x1 x2 હોલ સ્ક્વેર પ્લસ y1 y2 હોલ સ્ક્વેર. mn અને rs ની આપણે કિંમત લખી છે. ચાલો માટે AB ઇક્વલ ટુ વર્ગમૂળમાં x1 x2 હોલ સ્ક્વેર પ્લસ y1 y2 હોલ સ્ક્વેર લખી શકીએ. આ આપણું શું છે? અંતરસૂત્ર. જે અંતરસૂત્ર છે. કોનું અંતરસૂત્ર? A અને B વચ્ચે અંતર શોધવાનું સૂત્ર છે. બરાબર? A અને B વચ્ચેનું અંતર દર્શાવતા ઘણી વખત એને આપણે AB બરાબર ડિસ્ટન્સ ઓફ AB વડે પણ દર્શાવે છે. આ પણ A અને B વચ્ચેનું અંતર દર્શાવે છે અને આ પણ A અને B વચ્ચેનું અંતર દર્શાવે છે. મિત્રો અહીંયા સાથે સાથે એક નોંધ એ પણ કરતા જઈએ કે ડિસ્ટન્સ AB હંમેશા 0 કરતા મોટું જ હોઈ શકે. 0 ક્યારે હોય? તો કે જો A બરાબર B હોય તો, એટલે કે જો A બરાબર B તો અને તો જ ડિસ્ટન્સ AB બરાબર 0. નહીંતર પછી અંતર હંમેશા ધન જ. અંતર ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં. બરાબર મિત્રો? તો ચાલો નેક્સ્ટ ટોપિક આપણે એ વિચારી શકીએ કે બંને અંતર ડિસ્ટન્સ AB બરાબર ડિસ્ટન્સ B, એટલે કે A થી B નું અંતર કે B થી A નું અંતરમાં કોઈનાથી કઈ ફરક પડશે નહીં. એટલે કે AB બરાબર BA. બરાબર મિત્રો? ચાલો ત્યારબાદ નેક્સ્ટ આપણે વિચારીએ કે જો A B ને C સમરેખ હોય, જો A B C સમરેખ હોય તથા A dash B dash C તો AB વત્તા BC બરાબર AC. એટલે A dash B dash C સમરેખ એટલે A dash B dash C. તો એનો અર્થ એવો થાય મિત્રો, આ માપ વત્તા આ માપ બરાબર આ બે માપ હોય 3 હોય તો ટોટલ કેટલું થશે? 5. અને જો મિત્રો ABC સમરેખ બિંદુઓ ન હોય, જો ABC સમરેખ બિંદુઓ ન હોય
તો કઈ શક્યતા આવે સમરેખ ન હોય તો કે AB વત્તા BC બરાબર નથી AC અથવા AB વત્તા AC નોટ ઇક્વલ ટુ BC અથવા AC વત્તા BC નોટ ઇક્વલ ટુ AB. એટલે કે કોઈ પણ બે ભાગનું માપ ત્રીજા ભાગ બરાબર થશે નહીં. મિત્રો જે ટોપિક છે આપણે એક માર્કના પ્રશ્નમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ થઈ શકે કે બે બિંદુ વચ્ચેનું અંતર કેવું હોઈ શકે તો કે 0 કા 0 થી મોટું. 0 ક્યારે હોઈ શકે તો એ ને બે બિંદુ જો એક જ જગ્યા પર પ્લેસ પર હોય તો એનું અંતર 0 થાય અને એક જગ્યા પર નહીં હોય તો એનું અંતર હંમેશા ધન જ હશે. બરાબર. ત્યારબાદ a થી b નું અંતર માપો કે b થી a નું અંતર એનાથી ફરક નથી પડતો. તે જ રીતે અંતર સૂત્રમાં પેલા એના યામ ઉપયોગ કરીએ કે b ના યામ પણ અંતર સૂત્ર તો આપણું છે x1 x2 અથવા અહીંયા x2 x1 હોલ સ્ક્વેર કરો અહીંયા y1 y2 અથવા y2 y1 હોલ સ્ક્વેર કરો એનાથી કોઈ ફરક પડતો નથી એટલે સ્ક્વેર હોવાથી હંમેશા કેવું થશે ધન. એટલે કે AB બરાબર BH હોય. તે જ રીતે ABC સમરેખ હોય એટલે કે એક જ રેખા પર હોય તો હંમેશા AB BC બરાબર AC B બિંદુ વચ્ચે હોય તો. સમરેખ નહીં હોય તો આ ત્રણમાંથી એક કન્ડિશન હોઈ શકે. કોઈ પણ બે ભાગનો સરવાળો ત્રીજા ભાગ જેટલો હશે. મિત્રો ફરી પાછું એક વખત રિપીટ કે આપણા દાખલા માટે તો આપણે આ સૂત્ર અંતર સૂત્ર યાદ રાખવાનું છે કે બે બિંદુઓ હોય x1 y1 x2 y2 ના બેના x યામનો તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતના વર્ગનું ના સરવાળાનું વર્ગનું એ આપણું અંતર સૂત્ર બનશે. એટલે અહીં આપણે શું કરેલું છે તો કે બે બિંદુ છે યામ પદ્ધતિ યામ સમતલમાં a ને b તો a માંથી x અક્ષ પર લંબપાત લઈ લીધો b માંથી x અક્ષ પર લંબપાત લીધો એના યામ નક્કી કરવાના. એ જ રીતે a અને b માંથી y અક્ષ પર લંબપાત લઈ લીધા અને એના યામ નક્કી. તો અહીં જે ટ્રાયેંગલ બને છે કાટખૂણ ત્રિકોણ એના પાયથાગોરસની મદદથી આપણે ab નું અંતર શોધ્યું. એના માટે AC જરૂરિયાત હતું તો પહેલા આપણે mn શોધી નાખ્યું. mn એટલે કે x અક્ષ પરના બે બિંદુ છે x યામનો ધન તફાવત એટલે mn નું માપ આવી ગયું. rs ના યામ પરથી rs ના y યામના ધન તફાવત એટલે rs નું માપ આવી ગયું. તો કે AC એ mn છે BC એ rs છે એટલે આપણે આ સૂત્ર મળે છે. એટલે આપણે શરૂઆતમાં એક સૂત્ર આપણે એ જોયું કે સંખ્યા રેખા પર બે બિંદુઓ હોય તો બે બિંદુને સંગત સંખ્યાનો તફાવત ધન તફાવત એટલે બે બિંદુ વચ્ચેનું અંતર. યામ પદ્ધતિ એટલે કે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદતી હોય તો એને યામાક્ષો કહે છે. એમાં આડી સમક્ષિતિજ રેખાને x અક્ષ ઊભી શિરોલંબ રેખાને y અક્ષ તો x અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે એના x યામનો ધન તફાવત. y અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે તેમના y યામનો ધન તફાવત. અને ત્યારબાદ સમતલમાં બે બિંદુ હોય તો એની વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર એટલે 1 2 3 અને 4 સંખ્યા રેખા પરનું અંતર શોધવાનું સૂત્ર, x અક્ષ પરના બિંદુનું અંતર શોધવાનું સૂત્ર, y અક્ષ પરના બિંદુનું અંતર શોધવાનું સૂત્ર અને સમતલના બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. ચાર વસ્તુ તમારે યાદ રાખવી પડશે. તમને જે આપેલ MCQ નું પેમ્પલેટ છે એમાં આપણે ટોપિક વાઇઝ લેલા છે એમાં આ જ રીતે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના હશે. ચાલો ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જે આપણો ટોપિક છે સોરી આજે આપણો અંતર સૂત્ર છે એ સંબંધિત દાખલા આપણે જોઈશું. જય હિન્દ વિદ્યાર્થી.